એટલે હાના માટે બેઠીએ? नहीं बैठिए ना, चर्चा ના હાના માટે બેઠીએ? चर्चा करनी। ના ના અહીંયા જ કરો ને ચર્ચા. હાના માટે બેઠીએ અમે? क्या चर्चा करेंगे बताइए आप। અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા છે, તમે શું કામ અટકાવો છો એ કેવું? नहीं अटकावा, पहली बात तो आपको परमिशन नहीं, એટલે આવેદન આપવા માટે હાની પરમિશન ની જરૂર છે? आवेदन आपका માટે आपको बाहर से 50 राज्य से बुलाने की जरूरत नहीं है लोगों को। એટલે આપણે દેશમાં 50 રાજ્ય છે. नहीं नहीं आप हमारी આવી વાત નહીં કરો, તમે જવાબદારીથી વાત કરો ને યાર. હું 50 રાજ્યો? नहीं नहीं आप पहले આવી જવાબદારીથી વાત કરો. 50 રાજ્ય વાળી વાત નહીં મને શીખવો. હા જવાબદારીથી વાત કરો. હું કરવાનું છે? અમારે આવેદન આપવાનું છે. જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે, તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો, બરાબર? તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે, અમે 4 જણ જઈને આવેદન પત્ર આપી દઈશું. અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું. અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા. चंद्र भाई अगर सिर्फ आवेदन पत्र ही देना है तो हाँ, बस उसके लिए आवेदन। आपको 50 जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना। हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है, नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है। એટલે તમે આજે કેટલા લોકો આવ્યા છો? તો તમે બી 2 જણ આવતા ને આઈએસ આઈપીએસ नहीं, तो થઈને, हमें आने તો की તમે जरूरत કેમ क्यों पड़ रही है? હોજોડને हमें લઈને आने की આવ્યા जरूरत છો? क्यों पड़ रही है? તમે બી કઈ હે તમે તોડતા નહીં, તમે આવતા નહીં. नहीं नहीं એટલે અમારા લોકો ડેમોમાં બધી જમીન આપી એટલે એ ભાઈ પર જ જઈએ છે. જેણે તોડવાનો તમને ઓર્ડર કર્યો ને એ ભાઈ પર જ જવાનું છે. બરોબર છે. તેને બી બોલાવો ને, હા તેને બોલાવો ને. તમને આગળ થપીને પછી તે શું કરે છે? હા તમે કેમ મંજીરા છો? વગાડે છે મંદિરમાં. ઉપરથી આદેશ હતો તો સીઓ ને જ મળીએ છે ને, એને જ આદેશ કર્યો હતો ને. नहीं तो चंद्र भाई सीओ साहब से मिलना था तो आप मिल ही सकते જો हो। उसके મારે તમારી સાથે સાહેબ, हाँ મેં તમારી સાથે દલીલ કરવા નથી આવ્યો. અમારી રજૂઆત છે, અમારા લોકોની જમીનો ડેમમાં ગઈ, બરાબર? સ્ટેચ્યુમાં ગઈ, વિયર ડેમમાં, આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો. बिल्कुल ठीक। હવે ઝૂંપડા તોડી નાખો, તમારી રજૂઆત નહીં કરવાની કે? रजुआत करने का भी तरीका होता है ना चंद्र એટલે કઈ રીતનો તરીકો છે? तरीका તમે કહો એ તરીકે આપીએ, ચાલો. तो वो तरीके से पहले आपको परमिशन लेनी थी, आपने પરમિશન માટે તમને આપ્યું કે નહીં આપ્યું? बिल्कुल आप આપ્યું ને? ठीक है। તો પછી उसके लिए આવેદન આપવા માટે તમારી પર પરવાનગી માંગી આપણે, मेरी बात तो समझिए। ને તેમાં બી તમને ગમે ના તો અમે શું કરવાના? आप आवेदन करने के लिए તમે એવું કરો. आपको अच्छा लगा, तुम्हारा घर तोड़ देते हैं हम, अच्छा लगेगा आपको? नहीं लगेगा ना। हाँ, आपका घर तोड़ो तो फिर हमको बोलो कैसा लगता है? આવેદન માટે अच्छा लगा क्या? આપણે છે ને બેહીને ચર્ચા કરીએ. અહીંયા ઉભા રહેવાનો કોઈ મતલબ નથી. આ મંદિર છે, પૌરાણિક મંદિર છે. મંદિર पे આવો, બેહી ચર્ચા કરી લઈએ. अभी ચાલો. आपने पहले स्कूल की बात करी, आप स्कूल હવે સ્કૂલ મને થોડી ખબર છે અહીંયા કાં સ્કૂલ છે. ત્યાં ઉપરથી જોઈએ આપણે, બાજુમાંની સામે હતી. जस्ट 100 मीटर તો આવો ત્યાં બેસીએ આપણે. આવો, અહીંયા મંદિર છે, આ 200 મીટર પર મંદિર છે ગામનું. આવો બેહીએ ત્યાં. તમે ના, 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 એવું નહીં કરો. ના, ના, ના. અમે કોઈ બંધાયેલા નથી ભાઈ. હા તમે કહેશો એમ અમારે થોડું કરવાનું છે. તમે હું ચિઠ્ઠી નજર કરશે એવું થોડું છે. તમે આદેશ કરો એમ અમારે પાલન તમે કરવાનું. સહકાર આપ્યો છે. અમને કહીએ છીએ એટલે તમે એવું થોડું કહે છે કે તમે કેમ આવેદન પત્ર આપવું હોય તો પછી તમે આપી દેજો. અત્યારે શું આટલા બધા લોકો ભેગા થાય ને એટલે સાહેબ, બાકી મારી વાત સાંભળો. આ લોકો ગોરા ઉભા રહેશે, બસ તમારી આગળ એક ગાડી રાખજો, તમારી પાછળ એક ગાડી રાખજો. દેશની અમે 4 જણ આવવા માંગીએ છીએ. ચાલો નહીં, તમને સીઓ સાહેબ પણ મળી લેશે. અમે પણ 4 તમે જણ આવવા અત્યારે માંગીએ છીએ. સાંભળો સાહેબ, એક સાથે તમે બધા લોકો દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે તો એ કરવા દેવું જોઈએ. એ આપણો અમારો અધિકાર છે. શાંતિપૂર્ણમાં એ શાંતિપૂર્ણ, અમે કઈ ડાંગ લઈને નહીં આવ્યા. ઉઠાઈ લઈશું ને એવું અમે કોઈ ના 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 અમે કોઈ એવું કીધું નહીં. શાંતિપૂર્ણ અમારા હાથમાં હથિયાર બી નહીં, તમારા પર છે, અમારા પર છે જ નથી. ચેક કરી લો હજુ બી. એમને આપેલું છે. ના 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 ના. એટલે અમારે બધું વેઠવાનું નથી. એટલે અમારે દેશની સુપ્રીમ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે અમને. હા બસ કાયદાને બી તમે ધોડીને પી જાઓ, અમારા લોકો એટલો દબાવ. ઉઠાવીશું કઈ વાંધો નહીં, તમે ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે. તમે આવી જાઓ અહીંયા. ના મેં શું કરવા આવું ભાઈ? પછી તમે જ્યારે ને ભાઈ તમે આપણો ગયા જન્મનો કોઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો? એ તો મને આ મારે હાથે વેવાઈ બનવાનું છે, વેવાઈ વટુલો કરવાનો છે. આવું નહીં કરો તમે યાર. મારે પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે. તમે સહકાર આપો, અમે રિસ્પેક્ટ કરીએ છીએ યાર. તમને સહકાર આપીએ. બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ, વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જાવ, આ તો કેટલું વ્યાજબી છે? અમે તમને સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં? લોકતંત્ર છે. લખ્યું છે કે સંવિધાનમાં જ્યારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ 19 તમે વાંચી લો. એટલે હું 19 વાંચી તો લેવાનું. પછી એમાં રીઝનેબલ રેસ્ટ્રિક્શન લગાવી જ શકાય. એટલે હું રીઝનેબલ ડિસ્ટ્રિક્ટ રેસ્ટ્રિક્શન એટલે હા તો તમને ના કીધું. મારી વાત સાંભળો, એ જ સીધી સિમ્પલ વાત સાંભળો. મારી વાત, જો નથી ખ્યાલ તમને એના મારી વાત સાંભળો. લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે. લોકતંત્રમાં બધા સ્વતંત્ર છે અને લોક પ્રતિનિધિ છું. સાંભળો મારી વાત. નિર્દોષ છે એ પણ સ્વતંત્ર છે. તમને સાંભળ્યા મારી વાત સાંભળો. રજક ના કરશો તમે સાઈડમાં આવી જાઓ. એટલે ક્યાં જવાનું છે આપણે? તમારે આવેદન પત્ર બસ તમારે આવે- આપવું હોય હા, તો તો તમે મારી ગાડીમાં સાહેબ આવીશ. અત્યારે મારી નહીં આજે ગાડીમાં ના આપશો તમે કારણ કે વધારે લોકો ના, ના, ભેગા થયા છે એટલા માટે. એવું ના કરો. ના 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 તમે રોકી દીધા છે. તમે એમના તમે મોડા દિવસે ચોપી પણ રોકી આવ્યા દીધા હતા. છે. કોઈ આવ્યું નહીં. તમે વધારે છો, અમે તો ઓછા છે. પ્રક્રિયા કરો. હા, અહીંયા તો ના ના